મજામાં વિદ્યાર્થી મિત્રો, Welcome to GJ Class 1 to 3 channel. તો ચાલો જોઈએ આજનો ટોપિક. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ GCERT ધોરણ 12ના વિષય ઇતિહાસ એટલે કે હિસ્ટ્રીના એક ખૂબ જ અગત્યના પ્રકરણ વિશે, જે છે પ્રકરણ નંબર 5 અને તેનું શીર્ષક છે 1857નો સંગ્રામ. મિત્રો, ભારત સરકાર હોય કે ગુજરાત સરકારની ક્લાસ 1, 2 કે 3ની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, આ ચેપ્ટર પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ છે. આપણે આ લેક્ચરમાં અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા મહત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે આજના આપણા આ લેક્ચરમાંથી બની શકતા નવા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, જેથી તમારી તૈયારી એકદમ પક્કી થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં એકદમ સરળ ભાષામાં સમજીશું કે 1857નો સંગ્રામ શા માટે થયો હતો, તેના પાછળ કયા કારણો જવાબદાર હતા, આ સંગ્રામમાં કયા કયા વીરોએ બલિદાન આપ્યું, ગુજરાતમાં આ સંગ્રામની શું અસર થઈ અને અંતે આ સંગ્રામનું પરિણામ શું આવ્યું. આ બધી જ બાબતોની આપણે આજે વિગતે છતાં રસપ્રદ રીતે વાત કરીશું. મિત્રો, કલ્પના કરો ઈસવીસન 1857ના એ સમયની. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને ત્યાંથી અંગ્રેજોનું શાસન શરૂ થયું. બરાબર 100 વર્ષના અંગ્રેજી શાસનથી ભારતીય પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી. 1857નો સંગ્રામ એ કોઈ નાની સૂની ઘટના ન હતી, પણ ભારતીય પ્રજા દ્વારા અંગ્રેજી શોષણખોર રાજ્યને અપાયેલો એક મહાન પડકાર હતો. વીર સાવરકરે તો સાચું જ કહ્યું છે કે વિદેશી શાસનને ભારત ભૂમિ પરથી ઉખેડી નાખનાર ભારતનો આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી ઘણીવાર જીપીએસસી અને ગૌણ સેવાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કહ્યો હતો? તો તેનો સાચો જવાબ છે વીર સાવરકર. આ સંગ્રામમાં કોઈ એક વર્ગ નહીં, પણ રાજા, જાગીરદાર, ખેડૂત, સૈનિક, હિન્દુ અને મુસ્લિમ સૌએ સાથે મળીને અંગ્રેજો સામે લડત આપી હતી. ઇતિહાસકારો માને છે કે આ સંગ્રામ માત્ર ચરબીવાળા કારતૂસોના લીધે જ થયો હતો એવું માનવું ભૂલ ભરેલું છે. તેના મૂળમાં તો વર્ષોથી ચાલતો અસંતોષ હતો. લોર્ડ કેનિંગ જ્યારે ગવર્નર જનરલ બનીને ભારત આવ્યા ત્યારે તેમને પણ આશંકા હતી કે ભારતના શાંત દેખાતા આકાશમાં ગમે ત્યારે મોટું વાવાઝોડું ફૂંકાઈ શકે છે, અને થયું પણ એવું જ. હવે આપણે વાત કરીએ કે આ સંગ્રામ થવા પાછળના મુખ્ય કારણો શું હતા. સૌથી પહેલા આપણે વાત કરીશું રાજકીય કારણોની. મિત્રો, તમને યાદ હશે લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિ. ડેલહાઉસીએ તો જાણે હદ કરી નાખી હતી. તેણે સતારા, ઝાંસી, નાગપુર અને અવધ જેવા રાજ્યોને અંગ્રેજ સામ્રાજ્યમાં જોડી દીધા હતા. ખાસ કરીને પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાના સાહેબનું પેન્શન બંધ કરી દીધું અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પાસેથી તેમનું રાજ્ય છીનવી લીધું. દોસ્તો, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી પ્રશ્ન બની શકે છે કે ડેલહાઉસીએ કયા મિશન દ્વારા જમીનદારોની જમીનો જપ્ત કરી હતી? તો તેનો સાચો જવાબ છે ઇનામ મિશન. આવા અન્યાયને કારણે રાજાઓ અને પ્રજા બંનેમાં રોષ ફેલાયો હતો. આ ઉપરાંત વહીવટી તંત્રમાં પણ ભારતીયોને કોઈ ઊંચા હોદ્દા મળતા નહોતા. અંગ્રેજોની ન્યાય પદ્ધતિ ખૂબ ખર્ચાળ હતી અને પોલીસ તંત્ર પણ ભ્રષ્ટ હતું, જેનાથી સામાન્ય પ્રજા ખૂબ પરેશાન હતી. આપણે આગળ વાત કરીએ આર્થિક કારણોની, તો અંગ્રેજોએ ભારતને માત્ર કાચો માલ પૂરો પાડતું સંસ્થાન બનાવી દીધું હતું. આપણા હસ્ત ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. ઢાકા, મુર્શિદાબાદ અને સુરત જેવા શહેરો જે એક સમયે વેપારથી ધમધમતા હતા, તે બરબાદ થઈ ગયા. ભારતનો માલ ભારતમાં જ મોંઘો પડતો અને ઇંગ્લેન્ડનો માલ સસ્તો મળતો. આવી પરિસ્થિતિમાં બેરોજગારી અને ગરીબી વધવા લાગી હતી. હવે આપણે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ સામાજિક અને ધાર્મિક કારણો વિશે. અંગ્રેજોએ સતી પ્રથા અને બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને વિધવા વિવાહને કાયદેસર કર્યો. જો કે આ સુધારા સારા હતા, પણ રૂઢિચુસ્ત ભારતીય સમાજને લાગ્યું કે અંગ્રેજો આપણા ધર્મ અને સમાજ વ્યવસ્થામાં દખલ કરી રહ્યા છે. ખ્રિસ્તી પાદરીઓ ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરાવતા હતા. મિત્રો, અહીં એક ખાસ કાયદો યાદ રાખજો, રિલિજિયસ ડિસેબિલિટીઝ એક્ટ 1850. આ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તો જ તેને પૈતૃક મિલકતમાં હિસ્સો મળતો. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી અગાઉની ડીવાયએસઓની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયેલ છે કે કયા કાયદા અન્વયે ધર્મ પરિવર્તન કરનારને મિલકતમાં હિસ્સો મળતો હતો? તો તેનો સાચો જવાબ છે રિલિજિયસ ડિસેબિલિટીઝ એક્ટ. આનાથી લોકોમાં ડર પેસી ગયો કે અંગ્રેજો આપણને બધાને ખ્રિસ્તી બનાવી દેશે. હવે આપણે વાત કરીશું લશ્કરી કારણોની.
ભારતીય સૈનિકો સાથે અંગ્રેજો ખૂબ ખરાબ વર્તન કરતા. પગાર અને ભથ્થામાં મોટો તફાવત હતો. ભારતીય સૈનિક ગમે તેટલી સારી સેવા આપે તો પણ તે વધારેમાં વધારે સૂબેદારની પોસ્ટ સુધી જ પહોંચી શકતો. દોસ્તો, અહીં ભૂલ ન કરતા. ભારતીય સૈનિક માટે સર્વોચ્ચ હોદ્દો કયો હતો તો જવાબ આવશે સૂબેદાર. વળી જનરલ એનલિસ્ટમેન્ટ એક્ટ મુજબ નવા સૈનિકોએ વિદેશમાં પણ લડવા જવાની બાહેધરી આપવી પડતી અને તે સમયે એવું મનાતું કે દરિયો ઓળંગવાથી ધર્મભ્રષ્ટ થાય છે. આ બધા કારણો ભેગા થયા અને તેમાં એક તાત્કાલિક કારણ ઉમેરાયું: એનફિલ્ડ રાઇફલ. મિત્રો, આ ઘટનાને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જ સંગ્રામની મુખ્ય ચિનગારી હતી. અંગ્રેજોએ જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ દાખલ કરી. આ રાઇફલની કારતૂસના ઉપરના ભાગને દાંત વડે તોડવો પડતો. એવી વાત ફેલાઈ કે આ કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે. હવે ગાય હિન્દુઓ માટે પવિત્ર છે અને ડુક્કર મુસ્લિમો માટે વર્જ્ય છે. એટલે બંને ધર્મના સૈનિકો ભડકી ઉઠ્યા. અને આ વાત સાચી પણ હતી. બસ અહીંથી જ વિદ્રોહની શરૂઆત થઈ. સંગ્રામની શરૂઆત ખરેખર તો 31મી મે 1857ના રોજ નક્કી કરવામાં આવી હતી. પણ તે પહેલાં જ ભડકો થઈ ગયો. સૌથી પહેલાં બંગાળની બરાકપુર છાવણીના મંગળ પાંડે નામના વીર સૈનિકે આ કારતૂસ વાપરવાની ના પાડી દીધી. તેણે અંગ્રેજ અફસરો પર ગોળીબાર કર્યો. અંતે 8મી એપ્રિલ 1857ના રોજ મંગળ પાંડેને ફાંસી આપવામાં આવી. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી ઘણી બધી ક્લાસ 3ની પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાયેલ છે કે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા, જેનો સાચો જવાબ છે મંગળ પાંડે. ત્યારબાદ સંગ્રામની ખરી શરૂઆત 10 મે 1857ના રોજ મેરઠથી થઈ. સૈનિકોએ દિલ્હી તરફ કૂચ કરી અને મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરને ભારતના શહેનશાહ જાહેર કર્યા. કાનપુરમાં નાના સાહેબ પેશવા અને તેમના સેનાપતિ તાત્યા ટોપેએ આગેવાની લીધી. ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડત આપી. બિહારમાં 82 વર્ષના વૃદ્ધ જાગીરદાર કુંવરસિંહે જે પરાક્રમ બતાવ્યું તે અદ્ભુત હતું. દોસ્તો, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી પ્રશ્ન બની શકે છે કે બિહારમાં 1857ના સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? તો તેનો સાચો જવાબ આવશે કુંવરસિંહ. હવે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં પણ અમદાવાદ, ગોધરા, પાટણ, ખેરાળુ, દ્વારકા વગેરે જગ્યાએ સંગ્રામ થયો હતો. અહીં આણંદના ગરબડદાસ મુખી અને ઓખા મંડળના જોધા માણેક અને મૂળુ માણેક જેવા વીરોએ અંગ્રેજોને હંફાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ વચ્ચે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. 1857ના સંગ્રામના પ્રતીક તરીકે કઈ બે વસ્તુઓનો ઉપયોગ થયો હતો? આનો જવાબ નીચે કમેન્ટમાં જરૂરથી લખજો. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું કે આટલો મોટો સંગ્રામ હોવા છતાં તે નિષ્ફળ કેમ ગયો? તેના મુખ્ય કારણોમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. કોઈ એક મજબૂત નેતા ન હતો જે આખા ભારતને દોરી શકે. બીજું, સંગ્રામ આખા ભારતમાં નહોતો ફેલાયો. દક્ષિણ ભારત અને પંજાબ જેવા વિસ્તારો તેનાથી અલગ રહ્યા. ત્રીજું, ગ્વાલિયરના સિંધિયા અને હૈદરાબાદના નિઝામ જેવા દેશી રાજાઓએ અંગ્રેજોને મદદ કરી હતી. શિક્ષિત વર્ગ પણ આ સંગ્રામથી દૂર રહ્યો હતો. વળી સંગ્રામ નક્કી કરેલી તારીખ કરતાં વહેલો શરૂ થઈ જવાથી અંગ્રેજો સાવચેત થઈ ગયા હતા. તેમની પાસે તાર, ટપાલ અને રેલવે જેવી આધુનિક સુવિધાઓ હતી જે સંગ્રામકારીઓ પાસે ન હતી. આ સંગ્રામ ભલે નિષ્ફળ ગયો હોય, પણ તેના પરિણામો ખૂબ દૂરગામી આવ્યા. મિત્રો, આ માહિતીમાં મને ભૂલ હોય એવું લાગે છે કે કંપની શાસન ચાલુ રહ્યું, કેમ કે GCERT અને NCERTના ઓફિશિયલ સોર્સમાં એવું લખેલું છે કે 1857ના સંગ્રામ બાદ કંપની શાસનનો અંત આવ્યો હતો અને ભારતનું શાસન બ્રિટિશ તાજ એટલે કે રાણી વિક્ટોરિયાના હાથમાં આવ્યો હતો. તો જો આના પર કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમારે તમારી સૂઝબૂઝથી ઓપ્શન્સ ધ્યાનથી વાંચીને જવાબ આપવો કે કંપની શાસનનો અંત આવ્યો હતો. 1858માં મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બહાર પડાયો, જેમાં દેશી રાજાઓને તેમના હકો પાછા આપવાની ખાતરી આપવામાં આવી અને ખાલસા નીતિ રદ કરવામાં આવી. વહીવટી તંત્રમાં અને લશ્કરમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા. અંગ્રેજોએ હવે ભાગલા પાડો અને રાજ્ય કરોની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું શરૂ કર્યું. આ સંગ્રામે ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડી, જે આગળ જતા આઝાદીની લડત માટે પ્રેરણારૂપ બની. દોસ્તો, આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે.
આ લેક્ચરમાં આપણે જોયું કે 1857નો સંગ્રામ એ માત્ર સૈનિક વિદ્રોહ ન હતો, પણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. તેના માટે રાજકીય, આર્થિક, સામાજિક અને લશ્કરી કારણો જવાબદાર હતા. એનફિલ્ડ રાઇફલની ઘટના તાત્કાલિક કારણ બની. મંગળ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ, કુંવરસિંહ અને ગુજરાતના ગરબડદાસ મુખી જેવા વીરોએ તેમાં અદ્ભુત શૌર્ય દાખવ્યું. અંતે સંગ્રામ ભલે નિષ્ફળ ગયો હોય, પણ તેણે કંપની શાસનનો અંત આણ્યો અને ભારતમાં રાષ્ટ્રવાદના બીજ રોપ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે. તમે આ લેક્ચરની PDF અમારી ટેલિગ્રામ ચેનલ GJ ક્લાસ 1 to 3 પરથી મેળવી શકો છો. સાથે સાથે આ ટોપિક પરથી બની શકતા અગત્યના પ્રશ્નો અને જવાબની PDF પણ ત્યાં ઉપલબ્ધ છે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આપણી આ YouTube ચેનલ GJ ક્લાસ 1 to 3 ને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.